ગેસ સ્ટવ પર ચીપિયાથી સીધી રોટલી શેકવી કેન્સરના રોગને આમંત્રણ. ઓસ્ટ્રેલિયામાં થયેલા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો. જૂના જમાનામાં ચૂલાની ફ્લેમ પર રોટલી શેકવામાં આવતી હતી, પરંતુ આજકાલ ઘરે ઘરે ગેસ સિલિન્ડર આવી ગયા છે. હવે રોટલીઓ ગેસની ફ્લેમ પર જ બનાવવામાં આવે છે. ઘણા ઘરોમાં રોટલી ગેસની ફ્લેમ પર સીધી જ શેકવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી કેન્સરનો ખતરો અનેક ગણો વધી જાય છે. સોશિયલ મીડિયા પર તમામ દાવા કરવામાં આવી રહ્યા છે કે ગેસ ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થઈ શકે છે. શું ગેસ ચૂલા પર રોટલી શેકવાથી કેન્સર થાય છે? તો આવો જાણીએ કે ઘણા લોકો જલ્દી ભોજન બનાવવાના ચક્કરમાં ગેસની ફ્લેમ પર જ રોટલી ચડાવી દે છે. પરંતુ કહેવાય છે કે ગેસની ફ્લેમ પર રોટલી કરતી વખતે ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે. આટલું જ નહીં, ખૂબ હાઈ ફ્લેમ પર રોટલી કરવાથી હેટ્રોસાયકલ એમાઇન અને પોલીસાયકલિન એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા કાર્સિનોજેન્સ સંપર્કમાં આવે છે. ગેસ પર રોટલી શેકવાથી કાર્બન મોનોઓક્સાઇડ, નાઇટ્રોજન ડાઇઓક્સાઇડ સહિત ઘણા ખતરનાક પ્રદૂષણ પણ રોટલીમાં આવી શકે છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. હેલ્થ એક્સપર્ટ શું કહે છે આ વિશે? તો એક્સપર્ટે ગેસ પર રોટલી શેકવાના નુકસાન વિશે જણાવ્યું કે પહેલાના જમાનામાં રોટલીઓ તવા પર બીજી રોટલીથી દબાવીને કે કોઈ કપડાની મદદથી શેકવામાં આવતી હતી. ફ્લેમ પર રોટલી શેકવાથી તેમાં ઘણા પ્રદૂષક આવી શકે છે, જેનાથી રોટલી ઝેરી થઈ શકે છે અને તેને ખાવાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. ગેસની ફ્લેમ પર રોટલી શેકવી કેમ ખતરનાક? તો કે રોટલી હંમેશા લો કે મીડિયમ ફ્લેમ પર જ શેકવી જોઈએ. પ્રયત્ન કરો કે ગેસની ફ્લેમમાં રોટલી સીધી ન જાય. હાઈ ફ્લેમ પર રોટલી શેકવાથી કાર્સિનોજેનિક્સ રિલીઝ થાય છે, જે રોટલીને હાનિકારક બનાવી શકે છે. રોટલીને સીધી હાઈ ફ્લેમ પર મૂકવાથી તેમાં ઘણા હાનિકારક કેમિકલ્સ આવી શકે છે.